હવે આ વીજળી ક્યાં પડશે અને ક્યારે પડશે આ બધી જ માહિતી આપણે પહેલાથી ખબર પડી જશે। હવે વીજળી પડતા તો આપણે નથી રોકી શકતા, પરંતુ વીજળી આપણા પર ન પડે એ વિશેની સાવચેતી આપણે લઈ શકીએ છીએ। મને ખબર છે કે વરસાદનું કંઈ નક્કી નથી હોતું ને ગમે ત્યારે અચાનક ગાજવીજ સાથે વરસાદ પડી જાય છે, સાથે જ વીજળી પણ ગમે ત્યારે પડી શકે છે, પરંતુ આ વીજળીથી તમે બચી શકો છો। એક એવી એપ્લિકેશન છે જે વીજળી પડવાની આગાહી કરે છે। કઈ છે આ એપ્લિકેશન? ચાલો જાણીએ। તમે આવી ગયા છો VTVGujarati.com પર। શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા। હવે આ એપ વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન VTV ગુજરાતી ડાઉનલોડ કરી લો। હવે મારી જેમ ઘણા લોકોને વીજળીના કડાકા ભડાકાથી ડર લાગતો હશે। હવે આ વીજળી પડે ત્યારે આપણા ઘર ઉપર પડે ત્યારે ઘણા ઇલેક્ટ્રિક વસ્તુઓને બગાડી નાખે છે, સાથે જ જો આ વીજળી કોઈ વ્યક્તિ પર પડે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે। એટલે કે સેકન્ડ્સમાં પડતી આ વીજળી ઘણી ખતરનાક છે, પણ આ વીજળીથી આપણે બચી શકીએ છીએ। પ્રશ્ન થાય કેવી રીતે? તો આ વીજળીની આગાહી કરતી એક એપ્લિકેશન છે જે આપણે ફોનમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે। આ એપ્લિકેશન આપણે પહેલેથી જ જણાવી દેશે કે આ જગ્યા પર વીજળી પડવાની છે। હવે તમે વિચારતા હશો કે આવી કઈ એપ્લિકેશન છે, તો આ એપ્લિકેશનનું નામ છે દામિની એપ। આ એપ્લિકેશન આપણે આગામી 7 મિનિટ, 14 મિનિટ અને 21 મિનિટમાં કઈ કઈ જગ્યા પર વીજળી પડશે એની સંભાવના દર્શાવે છે, સાથે જ આપણા 40 કિલોમીટરની આસપાસના વિસ્તારમાં કઈ જગ્યા પર વીજળી પડશે એ પણ જણાવે છે। હવે પ્રશ્ન એ થાય કે આ એપ્લિકેશનને કેવી રીતે ખબર પડે કે આ જગ્યા પર વીજળી પડવાની છે? તો આ એપ્લિકેશન દ્વારા હવામાન વિભાગની કલર કોડિંગ એલર્ટ સિસ્ટમ, સાથે જ ઇસરોની ઇન્સ્ટોલેશન સેટેલાઇટ સિસ્ટમ અને રડાર સિસ્ટમ સાથે આ એપ આપણે વીજળી ક્યાં ક્યાં પડશે એની સંભાવના દર્શાવી દે છે। આ એપ્લિકેશન જે છે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી સહિત ઘણી બધી ભાષાઓમાં અવેલેબલ છે। સાથે જ આ એપ્લિકેશનમાં તમારે લોકેશન ઓન રાખવાનું રહેશે, એટલે જ્યારે પણ તમે આ એપ્લિકેશન ઓન કરો છો ત્યારે તમને જણાવી દેશે કે તમારા વિસ્તારમાં વીજળી પડશે કે નહીં। આ ઉપરાંત તમારા મિત્ર કે પરિવાર જો કોઈ બીજા વિસ્તારમાં રહે છે તો તમે તેનો પિન કોડ નાખીને તેમાં રજીસ્ટર પણ કરાવી શકો છો, એટલે એ વિસ્તારમાં જ્યારે પણ વીજળી પડવાની સંભાવના હોય ત્યારે તમને આ એપ્લિકેશન તરત જ અલર્ટ કરી દે છે। આ સિવાય જો વીજળી પડે એ સમયે તમે બહાર હો ત્યારે તમારે શું કરવું અને શું ન કરવું, આ ઉપરાંત તમારી આસપાસ કોઈ વ્યક્તિ પર વીજળી પડે ત્યારે તમારે શું કરવું, અને જો તમને આ એપ્લિકેશન દ્વારા વીજળી પડવાની વોર્નિંગ મળે ત્યારે પણ તમારે શું કરવું, આ બધી જ ઇન્ફોર્મેશન તમને આ એપ્લિકેશનમાં મળી રહેશે। આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું તો વિડીયોને લાઇક અને શેર કરી દો। આ સિવાય આવી જ ઇન્ફોર્મેશન માટે તમે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો। આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।